નમસ્કાર. આજે આપણે કાગળના ટુકડાનું કોલાજ વર્ક કરીને ચિત્ર બનાવીશું. આ પ્રવૃત્તિ 2 થી 3 વર્ષ સુધીના બાળક કરી શકશે. આ પ્રવૃત્તિ માટે આપણે A4 સાઇઝનું કાગળ લીધું છે, જેમાં સફરજનનું ચિત્ર દોરેલું છે. તમે બાળકને મનગમતું ચિત્ર દોરી શકો. ફેવિસ્ટિક અને રંગીન કાગળનો ઉપયોગ કરેલો છે. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ. બાળકને આપણે કાગળ આપીશું. જો રંગીન કાગળ તમારા ઘરે ઉપલબ્ધ ન હોય તો તમે છાપાનો પણ ઉપયોગ કરી શકો છો. બાળકને આપણે કાગળ આપીશું અને તેના ટુકડા કરવા માટે પ્રયત્ન કરાવીશું. કોઈ જ આકાર આપવા માટે પ્રયત્ન કરાવવાનો નથી. કાગળને ફાડતી વખતે તેનો અવાજ કેવો આવે છે તેનું પણ નિરીક્ષણ આપણે બાળકને કરાવી શકીએ. આ રીતે બાળક પાસે આપણે કાગળના ટુકડા કરાવીશું. કાગળના ટુકડા કરાવવાથી બાળકની આંગળીઓના મસલ્સનો વિકાસ થાય છે. હવે આપણે દોરેલા ચિત્રને બાળક સમક્ષ મૂકીશું. જો શક્ય હોય તો બાળક તેની અંદર ફેવિસ્ટિકથી ગુંદર ચોંટાડે તે માટે આપણે પ્રયત્ન કરાવી શકીએ, અથવા તો માતા પિતા કરી શકે. આખા ચિત્રમાં આપણે ફેવિસ્ટિકને લગાવીને આપીશું. અને પછી કાગળના ટુકડાને એની ઉપર ચોંટાડવા માટે બાળકને પ્રોત્સાહન આપીશું. એક એક કાગળ લેવા માટે પ્રોત્સાહન આપવું અને ગુંદર જ્યાં જ્યાં ચોંટાડેલો છે ત્યાં આગળ કાગળના ટુકડાને ચોંટાડવા માટે પ્રયત્ન કરાવો. આ પ્રવૃત્તિ કરવાથી બાળકના એકાગ્રતાનો વિકાસ થશે, આંગળીના સ્નાયુઓનો વિકાસ થશે, આનંદ કેળવી શકશે. તો આ રીતે બાળક પાસે કોલાજ વર્ક કરાવી શકીએ છીએ. આનાથી નાની ઉંમરના બાળકો, જે 2 વર્ષથી નાની ઉંમરના બાળકોને પણ આપણે આ પ્રક્રિયા કરાવી શકીએ છીએ, પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. તો તેની અંદર તમે કોઈ પણ ડિઝાઇન અથવા તો ચિત્ર ન દોરો, ખાલી કોરું કાગળ આપો અને બાળકને એને મન ગમે ત્યાં તે ચીટકકામ કરવા માટે પ્રોત્સાહન આપો. તો આ પ્રવૃત્તિ કરાવીને તમે બાળકને મજા કરાવશો, આનંદ કરાવશો અને સાથે સાથે સમય પણ આપી શકશો. આભાર.